तो हेलो दोस्तों, नमस्ते। कैसे हो? तो बहुत ही अच्छे होंगे। तो दोस्तों, आज आप लोग को एक ट्रिक बता रही हूँ, एक बात बता रही हूँ और एक मतलब भाषा बता रही हूँ। ठीक है, तो मेरे ब्लॉग को पूरा देखिएगा। पहली बात तो अभी यहाँ तक तो मतलब हिंदी में है। इसके बाद आगे जाएगा गुजराती में। गुजराती में यानी कि हमारी भाषा में, जो हम मतलब गुजरात से रहते हैं ना। तो आज आपको हमारी भाषा में हमारे पति भी कुछ कहेंगे, और वो ज़्यादा बोल नहीं पाते हैं दोस्तों, तो उसकी बातों पर ज़्यादा ध्यान मत देना और मजाक में भी मत लेना। और जो मैं बोलूँगी वही सुनना, ठीक है। अब इसका तो पता नहीं दोस्तों, क्योंकि पहली बार इसको ब्लॉग में लिया है। अब ये बोलेंगे गुजराती या नहीं बोलेंगे, इनको बराबर आएगा। इनको ज़्यादा गुजराती आता है, पर मतलब प्योर गुजराती नहीं आता है। तो ये अभी बताएंगे, तो बोलो क्या बोलना है आप लोग को। हेलो दोस्तों, કેમ છો? મજામાં છો? આ મારી વાઈફ છે। मेरे को તો बोलना है। હું તો મજૂરી કરવા જતો રહું છું, મતલબ સાંજે 6 વાગે આવું છું બરાબર। આને સપોર્ટ કરતા રહેજો, કેમ કે તમારા સપોર્ટ વગર અમારાથી આગળ નહીં વધી શકાય। અમે મજૂરી કામ કરવા આવેલા છે, અમારું ગામ છોડીને બીજા ગામની અંદર, એટલે તમે સપોર્ટ કરતા રહેજો। તમારા સપોર્ટથી અમે આગળ વધીએ એ રીતે તમે મદદ કરતા રહેજો। એટલે દોસ્તો એમ કે છે અમે ગામ છોડીને પરદેશમાં આવેલા છે, તો શું લેવા આવેલા છે? અમે કમાવા માટે જ આવેલા છે ને। તો હવે જો દોસ્તો એવું છે ને કે જો કમાવા સારું નહીં આવીએ ને પરદેશમાં, તો ઘરનો ખર્ચો નહીં ચાલે, પછી ગામમાં જઈને ખેતીવાડી કરવાની, તો ખેતીવાડી નહીં થાય બરાબર। તો એટલા માટે આ અમારું છે ને કિરાયાનું મકાન છે, તો અહીંયા અમે ભાડું ભરીને રહીએ, અને દર મહિનાનું ભાડું કાઢવાનું, પછી છોકરાઓનો ખર્ચો કાઢવાનો, અમારો ખર્ચો, ગામનો ખેતીનો ખર્ચો। તો બહુ મુસીબત થાય દોસ્તો, પણ એટલું છે દોસ્તો, તમે મને સપોર્ટ કરો છો ને, એટલે તમારો દિલથી આભાર માનું છું કે તમે મને આટલો સપોર્ટ કરો। અને હું એક વસ્તુ હજુ બી કહું દોસ્તો, તમે એવી રીતે મને છે ને આગળ વધવા માટે બસ દિલથી સપોર્ટ કરજો। અને તમારા માટે હું સારા બ્લોગ બનાવવાની કોશિશ કરી, કે જેમ તમને જે બ્લોગ ગમતા હોય ને એવા બનાવવાની હું હંમેશા કોશિશ કરી। તો ધન્યવાદ દોસ્તો કે તમે મને આટલો સપોર્ટ કરો છો, ઠીક છે।